તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ સવારના ગુમ હતા. જે જગ્યા પર અમે જોયું તો એ પાણીમાં ગરકાવ થયેલ હતા અને મરણ થયેલ હતા. અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઇનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા. કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ કામ કરતા જાઓ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી. પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે, જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે, બીજું કોઈ નથી. સ્થળ પર જઈને જોયું તો જે અમે 14 તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી, પરંતુ અમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું, આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે, આ તો અમારું ગુડવિલ છે કે અમે તમને આવ્યા. અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે, તમે પૂરતા જાઓ. તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે. એમની 15 વર્ષની દીકરી છે, 20 વર્ષનો દીકરો છે, આજે ઘરમાં કોઈ કમાનાર નથી. એટલે ચોક્કસ હું માનું છું કે આની પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે. તેમના પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી.